ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આ એક છે જેનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના। ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આ મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડત મુજબ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે, જેમાં કુલ 307 પ્રકારમાં ઉદ્યોગો અને ધંધા માટે લોન આપવામાં આવે છે અને જે લોન પર 15% સુધીની સબસિડી આપવામાં આવે છે। આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની મહિલાઓ આ યોજના હેઠળ લોન મેળવી નવો ધંધો શરૂ કરી આર્થિક વિકાસ પામે અને સાથે તે મહિલાઓ આત્મનિર્ભર બને, તે જ આ યોજના પાછળનો મુખ્ય હેતુ છે। આ અંગે ભરતભાઈ મકવાણાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। હું ભરત મકવાણા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે ઇન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવું છું। ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ પોતે આર્થિક રીતે પગભર બને એ માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને 2 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને એમાં 30 થી 45% જેટલી સબસિડી આપવામાં આવે છે। એમાં જનરલ કેટેગરીની જે મહિલાઓ છે એમને પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા તો 70,000, જે બેમાંથી 60,000, જે બેમાંથી ઓછું હોય એ સબસિડી આપવામાં આવે છે। જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાને આ યોજના અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના 35,000 અથવા 70,000, જે બેમાંથી ઓછું હોય એ સબસિડી, અને દિવ્યાંગ અને જે વિધવા ગંગા સ્વરૂપા બહેનો છે એમના માટે પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા 80,000, જે બેમાંથી ઓછું હોય એ સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ભુજ ખાતે જૂની મામલતદાર લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં પ્રથમ માળ અમારી ઓફિસે સંપર્ક કરી અને ત્યાંથી ફોર્મ મેળવવાનું રહેશે અને એ ફોર્મમાં જરૂરી આધાર પુરાવો રજૂ કરવાના રહેશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો જે અત્રેની કચેરીથી જે ફોર્મ આપવામાં આવે છે એ ફોર્મ સાથે ઉંમરનો પુરાવો, જેમાં જન્મનો દાખલો હોય કે LC હોય કે સિવિલ સર્જનનું જે જન્મનું પ્રમાણપત્ર હોય, આમાં મહિલાનું આધાર કાર્ડ, તાલીમ અથવા જે અનુભવ છે જે ટ્રેડમાં એના અનુભવનું પ્રમાણપત્ર, આ સાથે પાક્કું કોટેશન કે જે મશીનરી છે, ફર્નિચર છે, એમાં જે એનું પાક્કું ભાવપત્રક, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, વિધવા વિકલાંગ જે અરજદાર મહિલા બહેનો છે એમના માટે સમાજ સુરક્ષાનું જે ઓળખ કાર્ડ છે અથવા તો સિવિલ સર્જનનો દાખલો, અને આ તમામ ડોક્યુમેન્ટ છે એ 2 કોપીમાં સ્વપ્રમાણિત નકલ અત્રે રજૂ કરવાની રહેશે।